ચાલો બધાને જય સ્વામિનારાયણ. અને આજે હું તો નથી ઓળખતી પણ અમેરિકાથી ને હા તમે અચ્છા અમેરિકાથી એક ભાઈએ દાન મોકલું છે અને અમદાવાદ રહે છે. તમારું નામ શું ભાઈ? મગનભાઈ સાથે મોકલું તું દાન અને મગનભાઈ આપવા આવ્યા છે. એટલે એક તો પેલા તમે વાત કરી ને ઉપર બહુ આનંદ થયો કે વિડીયો જોઈને મોકલા છે. એને કેટલો વિશ્વાસ હશે એમ કે વિડીયો જોઈને. હું તો મેં ભાઈ ને લઈ લેજો મહેમાન માટે બીજી ડીશમાં લે. એટલે $100 ને? હા હા વાંધો નહીં. તો છે $100 મોકલા હતા. એ ભાઈનું નામ રાકેશભાઈ ઈશ્વરભાઈ પટેલ. એમને ભાઈ સાથે મોકલા હતા $100 વિડીયો જોઈને મોકલા હતા. વિચારજો એટલે એને કેટલો ભાવ હશે. તો હું રાકેશભાઈને થેન્ક યુ કહું છું ને તમે લાવ્યા તમને થેન્ક યુ. અને રાકેશભાઈ ખૂબ ખૂબ આભાર. જ્યારે ઇન્ડિયા આવો ત્યારે પધારજો. કેમ કે હું તમને નથી મળી, તમે મને નથી મળ્યા, પણ આ ભાવ પ્રેમથી તમે જે સેવા મોકલી છે તો ખૂબ ખૂબ આભાર. અને ભગવાનને પ્રાર્થના કરી કે તમને ખૂબ સુખી રાખે અને વિદેશની ભૂમિ ઉપર ભગવાન તમારી હરપલ રક્ષા કરે એવી ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના. અને જ્યારે અમે દીકરીઓને જમાડશું ત્યારે ફરી એકવાર વિડીયો લેશું અને મોકલશું તમને. એટલે ખૂબ ખૂબ આભાર. હવે નામ લખી દે, પહોંચ પાડ દે. રાકેશભાઈ ઈશ્વરભાઈ પટેલ USA. જય સોમનારાયણ. આને ગણી લે, આને ગણી લે. નામ લખાય હા 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 અચ્છા લખે ગણીને લખી લે. ધન્યવાદ છે આશાબેનને. સંતોષ બોલ્યા ને પણ સત્ય તો કેવું પડે ને ભાઈ. એમ સત્ય નો કેવું પડે. જો એમ નહીં, આપણે સનાતન જ છીએ બધા. અને હિન્દુ આવા ઝઘડા કરશું તો એક દિવસ આપણા બાળકો બોલી નહીં શકે આગળ જતા. અને આપણે સ્વામિનારાયણ તો ભગવાનની નિષ્ઠાથી તોય લેવું પડશે. તમે કઈ જમો નહીં તો હા બોલાવો બોલો. ત્યાં આપી દો. ગાડીમાં છે કોઈ? એ પ્લેટ આપી દે ગાડીમાં. હા એ લઈ જાય. બેસવા જય સ્વામિનારાયણ. ગયા આપવા ગયા. બેસો. હા ગયા બેસ. ખાવ શિવજીભાઈ? તમે જ ખાવ. લ્યો તમે લ્યો. પણ કઈ વાંધો નહીં, એમાં બેસો તો તારે. હા એમાં શું થઈ ગયું? આ જો બેનો બધા કયું ના કામ કરે છે. અમારા બલદાણાના બેનો ઉત્સવ છે તો કાલે આનું સંત આશ્રમનું ઓપનિંગ છે. જો અનુકૂળતા હોય તો રોકાઈ જાવ. અચ્છા તો નેક્સ્ટ ટાઈમ પછી પધારો. ભલે ભલે. આ પોઈન્ટ આપી દે. લ્યો આ રાકેશભાઈ ને વોટ્સએપ કરી દેજો. હા મને હમણાં હું લખી લઉં. એક જ મિનિટ. ચાલો લઈ લે. તમે બેસો શિવજીભાઈ, તમે બેસો. ચાલો બધાને જય સ્વામિનારાયણ. અને બહુ આનંદ થયો કે ઓળખતા નથી, જોયા નથી. એટલે જો આ વિચારજો કે આ સેવા ભગવાન કરાવતા હોય ને. એટલે આ સેવા ભગવાન કરાવતા હોય. તમે વિચારી લ્યો, હું એને નથી ઓળખી. વિડીયો જોઈ અને પાછું તમારી સાથે દાન મોકલું એટલે આ પ્રભુની પ્રેરણા કહેવાય. અમે કેનેડા હતા, અમને મળવા આવ્યા હતા. અમે આ વિડીયો વાત નીકળી અને વિડીયો એમ કે આ રીતનું છે ને એમને. તો એમને તો અમે કશું કહ્યું નહીં, કઈ એમની જાતે જ એમને એવું થયું ને કે $100 તમે લઈ લેતા. થેન્ક યુ. હું મોકલી દઈશ આ વિડીયો ને બધું. અને પાછી જમાડીશ ને દીકરીઓને ત્યારે મોકલી દઈશ. કઈ વાંધો નહીં કીધું. અમે ટીમમાં અવારનવાર જતા જ. હા ચાલો બધાને જય સ્વામિનારાયણ. થેન્ક યુ રાકેશભાઈ. અને કાલે બધો સંત આશ્રમનું ઓપનિંગ છે, બધી તૈયારી ચાલે છે. તો વહેલા બધા પધારજો. બધા વહેલા પધારજો. અત્યારે બધું કામ ચાલુ જ છે. જો બેનો બધા સેવાય કરે છે કેટલા.
ચાલો બધાને જય સ્વામિનારાયણ. અને અમારો આશ્રમ છે રાજકોટ અમદાવાદ હાઈવે લીંબડી સાયલા વચ્ચે બલદાણા ગામ. રાજકોટ અમદાવાદ હાઈવે લીંબડી સાયલા વચ્ચે બલદાણા ગામ. 6 થી 12 ધોરણ દીકરીઓને કે જેને કોઈને મમ્મી નથી, પપ્પા નથી અથવા પરિસ્થિતિ નબળી છે એના માટેનો જ આશ્રમ છે. અને મારો કોન્ટેક્ટ નંબર છે 981719 923. 981719 923. ચાલો બધાને જય કરીને જય સ્વામિનારાયણ.